આ ભારતીય સંસ્કૃતિ ગાણિક ઝળહળતી દીવડી છે. આ પવિત્ર મારું પોતાનું સૂચન છે અને પર વરરાજાને બેસવાનું છે. અણવર નીચે વી આવો અને જેટલા અણવરે જેટલા વરરાજાની સેવા કરે છે ને અત્યારે નોંગણભાઈ ભોળાભાઈ. હલો ગાઈસ, રામ રામ, સીતારામ, જય માતાજી. કેમ છો? મજામાં? સ્વાગત કરીએ છીએ આજના નાનકડા બ્લોગમાં તમારા બધાનું. અમારા શિવરાજ કે હલો હલો હેલો, કેમ છો? કેમ છો? મજામાં? મજામાં? સબસ્ક્રાઇબ કરી દેજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરી દેજો. લાઈક કરજો. આજે અમારે સમૂહ લગ્નમાં જવાનું છે. પ્રોગ્રામમાં બોલો. સમૂહ લગ્નમાં જવાનું છે ભરવાડ સમાજના. તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. શિવરાજભાઈ ઓલરેડી તૈયાર છે ને આપણે થોડા ઘણા તૈયાર થવાનું બાકી છે. શું કરે બાય? કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કે બોલજો. લાઈક કરી દેજો. વિચાર કરજો. હા, ભૂલતા નહીં. બોલજો નહીં. હા, તો ફટાફટ વિડીયો ચાલુ કરીએ. કે તો તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજે આપણે જવાનું છે ભરવાડ સમાજના સમૂહ લગ્ન. તો ફટાફટ જઈએ. લગ્ન કરવાની છૂટ આપવી જોઈએ, પણ સમૂહ લગ્ન સમિતિનું કાર્ય કરે છે. ખરેખર એમને બિરદાવવા જોઈએ. ભગવાન એમને ખૂબ દ્વારકા કરવો જોઈએ. નાના મોટા હરેક કાર્યમાં એમને કે નાની મોટી ભૂલ થતી હોય, મન મોટું રાખી એમને માફ કરવા જોઈએ અને વાદ વિવાદ એમની જોડે કોઈ કરવો ન જોઈએ. જે કરે છે એને કરવા દેવું જોઈએ. જે બી કરે એ સારું કરે. આપણે એને એવું માનવું કે જે મન મોટું રાખીને જે કામ કરે સારું કરશે. એટલે સમિતિનો લગીનો ખૂબ ખૂબ આભાર અને અમને અહીંયા બોલાય એ બધા આપનો બી ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર. અમારે ડાયાભાઈ અને હીરાભાઈ નો ખૂબ ખૂબ આભાર. અહીંયા શિવાંગી બેન આવેલા છે, તો શિવાંગી બેનને વિનંતી કરીશ કે બેન આપની પીચ આપશો. આપણી દીકરી છે અને એમને બોલવું છે. આજે આપણા પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામપુરી બાપુ, આમંત્રિત સૌ મહેમાનો તેમજ અહીંના રાજુલાના તમામ અહીંયા છતડિયા મુકામે 9મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે એના તમામ કમિટીના સભ્યોને તેમજ અમે અભિનંદન આપીએ છીએ. દ્વારકા ગુરુવંદન કરું છું. બધા સંતો મનમાં નક્કી કરો કે જે બાપુએ સૂચન કર્યા છે એને થાય એવું મારું પોતાનું સૂચન છે. અને વર્ષોથી આપણું 900 વર્ષ પહેલાથી ચાલી આવ્યું છે અને હવે ખૂબ સારી જાગૃતતા છે. બેચર બાપાએ લગ્ન કર્યા પછી ખૂબ સારું પ્રોત્સાહન મળી રહ્યો છે. સમાજ આખો ખૂબ છોકરાઓ દીકરીઓને ભણાવે, સમાજ શિક્ષિત થાય એ ભગવાન દ્વારકાધીશના ગ્વાલીનાથના ચરણોમાં અહીંયા મને બોલાવીને સમૂહ લગ્નની કમિટી જીવન જીવે અને અહીંયા એ બદલ આખી કમિટી સમૂહ લગ્ન અને પરંગણું સતડિયા પરંગણું એવા ભગવાનના ચરણોમાં વંદન. ખૂબ આભાર. અહીંયા રાજુલા જાફરાબાદ વિસ્તારના ભરવાડ સમાજનો આસ્થાનું કેન્દ્ર એટલે કે છતડિયા ઠાકર આ વિસ્તારમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત માનદારી કરશો. ત્યારબાદ હું ડાયાભાઈને વિનંતી કરીશ 2 શબ્દો માટે. બોલો દ્વારકાધીશની જય. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. નનકાદાદા તેમજ કનુભાઈ ધાખડાનો ખૂબ ખૂબ આભાર. આપણે બી કહીએ છીએ કે એવું કંઈક સંબંધનું બંધારણ લાવો કે આવતા 100 વર્ષ લગી પેઢીઓ યાદ કરે. એટલે એવું કંઈક બંધારણ આપણા સમયની અનુકૂળતાએ 2-4 સારા આગેવાનો વિદ્વાન માણસોને જોડે બેસીને એવું કરો જેથી અત્યારે જે વેર વિગ્રહ મતલબ આખા અમદાવાદમાં જો કે સુરેન્દ્રનગર જો પહેણાવી જોઈએ એ વિઝનથી આપણે ચાલીએ જ છીએ. પણ અમે લાસ્ટ ટાઈમ અમદાવાદ મળ્યા હતા ખેંગારભાઈની ઓફિસે, તો એવું બી સૂચન કર્યું હતું
કે ભાઈ પૈસાવાળાને 50 લગ્ન થાય ને બાપુ સમાજમાં, અમદાવાદમાં દાખલા તરીકે, તો 5 કરોડની સમાજને આવક થાય, તો જ બધું કંઈક સારા કાર્ય આપણે કરી શકીશું. એટલે જીવનમાં આવું ઘણું બધું આપણે કરી શકીએ. રહી વસ્તુ કે જે સમૂહ લગ્ન સમિતિ આવું ખૂબ સારું કાર્ય કરે છે, ખરેખર એમને બિરદાવવા જોઈએ. ભગવાન એમને ખૂબ, દ્વારકાધીશ ખૂબ શક્તિ આપે અને ખૂબ એમને અહીંના જે લોકલ લોકો છે એ લોકો એમને સપોર્ટ કરવો જોઈએ. નાના મોટા હરેક કાર્યમાં એમની કે નાની મોટી ભૂલ થતી હોય. સંસ્કૃતિ ગણ એક ઝળહળતી દીવડી છે. આ પવિત્ર પાવન ધરતી પર ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, સંત મહંતો, મહેમાન શ્રીઓ, ભાઈઓ તથા બહેનો અને મારા ભરવાડ સમાજને આ લાંબા હતા ત્યારે હસતા હસતા નાની નાની પગલી કરાવી હોય અને જ્યારે વિદાય મેં 10 આંગળીએ સહી કરી દીધી. આજથી આ બધું જ તમારું. આનું નામ છે દીકરી સાહેબ, આનું નામ છે દીકરી સાહેબ. તમે વિચારો, તમારી મનગમતી વસ્તુઓ પણ બીજાના હાથમાં આપવી પડે ને તો તમારો જીવ નથી ચાલતો. તો વિચાર કરો સાહેબ, એક બાપમાં જ હોય છે, તો કોઈ બાપની દીકરીને તમારા ઘેર લાવો ને તો એને દુખી નહીં થવા દેતા સાહેબ. નવમા સમૂહ લગ્નની અંદર 39 વર કન્યાને આશીર્વાદ આપવા માટે પૂજ્ય આપણા ધર્મગુરુ બાપુ પધાર્યા હતા, જે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. આપણા દુવારાના ભગતશ્રીઓને વિનંતી કે ભાઈ સ્ટેજ ઉપર વરરાજાને બેસવાનું છે, અણવર નીચે વી આવો. અને જેટલા અણવરે જેટલા વરરાજાની સેવા કરે છે ને, અત્યારે આપણે ભોજન સમારંભમાં જરૂર છે ત્યાં સેવા કરવા અણવર બધા જાઓ. અમે વરરાજાનું અમે ધ્યાન રાખશું. સ્ટેજ ઉપર અણવરે કોઈ બેસવાનું નથી ભાઈ, વરરાજાને જ સ્ટેજ ઉપર બેસવાનું છે. જેટલા અણવર સ્ટેજ ઉપર છે નીચે વી આવો મારા ભાઈ. ભાઈ આપણા સમાજના યુવાનોને નમ્ર વિનંતી, ભોજન સમારંભમાં અત્યારે સેવાની જરૂર છે. ભાઈ દીકરીઓને પણ અહીંયા સભાખંડમાં બોલાવવાના છે, એટલે જે ખુરશી ઉપર બેઠા છે એ નીચે વી આવો. અને અહીંયા ખુરશી જે છે એમસેક ભાઈઓને નમ્ર વિનંતી, 40 ખુરશી 39 ખુરશી આગળ સ્ટેજની આગળ ગોઠવી દો. જે દીકરીઓની સાથે બહેનો છે એ ત્યાં બેસશે. આપણો કાર્યક્રમ 5 જ મિનિટમાં પૂરો કરવાનો છે. જે દીકરીઓ છે ને એ લાજ ખોલી મૂકી દે. પાછી ખાસ વિનંતી, વ્યવસ્થા જાળવવા માટે બેસી જાવ ભાઈ. ક્યાંય પવન નથી આવતો, અવ્યવસ્થા ઊભી થાય છે. જો તમે બેસશો તો જ કાર્યક્રમની માણવાની અને શરૂ રાખવાની મજા આવશે. નહીંતર અમે અહીંયા જે અમારો કાર્યક્રમ લાંબો છે, ચાલવાનો છે, એ પૂરો થઈ જશે, ટૂંકો થઈ જશે. ભાઈ બધા બેસી જાઓ, મારી પાછળ ઊભા છે પણ બેસી જાઓ. આ કાર્યક્રમ આપણે સારી રીતે સંપન્ન કરીએ, બધાનો સહકારની જરૂર છે ભાઈ. જે પણ અવ્યવસ્થા ઊભી ન થાય એમાં આપની બધાની ભાગીદારી છે ભાઈ. શાંતિથી બેસી અને કાર્યક્રમની મજા માણીએ. 2:30 વાગ્યા પહેલા કોઈને વળાવવા નથી. મંડપ નંબર 5 રૂપલબેન પાંચાભાઈ, રાહુલભાઈ, અમીરભાઈ. મંડપ નંબર 6 દિવ્યાબેન ડાયાભાઈ, નોંગણભાઈ, ભોળાભાઈ.
મંડપ નંબર 10. હાલો હાલો બધા ભાઈઓ ઊભા છે બધાએ. હાલો, મોજ કરો.